નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વનસ્પતિજન્ય ગાંજો 0.162 કિલોગ્રામ કિંમત ₹8,100 તથા કોડેન સિરપની કુલ 16 બોટલો કિંમત ₹22,592 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹32,892ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી એનડીપીએસ એક્ટ હેઠળ કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ કામગીરીની વિગત જોઈએ તો સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે.એન. ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 શ્રી રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન શ્રી એન.પી. ગોહિલ સાહેબ સુરત શહેરનાઓએ નો ડ્રગ્સ ઇનના સુરત સિટી અભિયાનને સફળ બનાવવા માટે સુરત શહેર વિસ્તારમાં નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હતી, જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચુડાસમાનાઓએ સર્વેલન્સ કોડના માણસોને નાર્કોટિક્સના કેસો શોધી કાઢવાની દિશામાં કામગીરી કરવા સૂચના કરેલ હોય, જે અંતર્ગત આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિતેશસિંહ રામસિંહ નાઓની બાતમી હકીકતના આધારે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ચૌહાણ સાહેબનાઓએ રેડનું આયોજન કરી ડિંડોલી નવાગામ શિવહીરાનગર પાસે આવેલા ઉધનાથી મુંબઈ જતી રેલવે લાઇન પાસે જાહેરમાં એક ઇસમ દિનેશકુમાર સહદેવ મોડિયાને વનસ્પતિજન્ય ગાંજો 0.162 કિલોગ્રામ કિંમત ₹8,100 તથા કોડેન સિરપની કુલે 16 બોટલો કિંમત ₹22,592 તથા અન્ય મુદ્દામાલ મળી કુલે કિંમત ₹22,892ના મુદ્દામાલ સાથે પકડી એનડીપીએસ એક્ટ અંતર્ગત કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.